યશ આવ્યા છે. બહુ સારી બેટિંગ કરી, મોટા ફટકા માર્યા હતા. ત્રીજો વિકેટ પડ્યો 25 પર. નિલેશ રમી રહ્યા છે તે 10 પર. છેલ્લા બોલની રમત બાકી છે અહીંયા, માત્ર ચોથી ઓવરની. આ વખતે ગેપમાં છે, ડીપ એક્સ્ટ્રા કવરમાં બહુ પલ્લો. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. આવતા વેત જ યશે પોતાનો પાવર બતાવ્યો અને પોતાનો ટાઈમ બતાવ્યો. સ્કોર થઈ ગયો છે તે 29 4 ઓવર 29 રન અને વિકેટના પતન થયા છે તે 3. વિક્ટોરિયસ હવે માત્ર રનોની ગતિને વધારવી પડશે. જે અંકુશમાં હતું તે અંકુશ હવે તોડવો પડશે. જે સબર હતો, સબરનો બાંધ હવે તોડવો પડશે. જેટલી શાંતિ રાખી એને વિખેરવી પડશે હવે. ધર્મેશ વોર્મઅપ કરી રહ્યા છે કે હવે ધર્મેશથી બેટિંગ ક્યારે આવે. પ્રદીપ બોલિંગ માટે તૈયાર. આ વખતે વ્હાઇટ બોલથી શરૂઆત થાય છે. ચાલો ત્યારે વ્હાઇટનો એક રન લ્યો અને રેવાળી સર જોતા જતા જોવા મળે છે આપણને. દેવ માનુસ સ્કોર થઈ ગયો 30. આ વખતે પુલ કર્યો છે બોલ, ફાઇન લેગ અને સ્ક્વેર લેગની ત્યાં સુંદર ફિલ્ડિંગ. અંદર રોકવાનો પ્રયાસ હતો પરંતુ જોવાનું રહેશે કે અમ્પાયરનો નિર્ણય શું આવે છે. રન તો લીધા છે, ચોરીને કોશિશ કરી રહ્યા છે કે બાઉન્ડ્રી મળે પરંતુ રન દોડીને પૂરા કર્યા. 2 રન લીધા, 2 રનથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર થઈ ગયો 32. 5મી ઓવર ચાલુ છે. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર બોલ છે. વાઇડનો ઇશારો, 1 જ રન પર છે વાઇડનો. આ એક્સ્ટ્રાના રન છે. આ તમારે ફરીથી એકવાર રીબોલ કરવો પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે ખરાબ બોલિંગનું પ્રદર્શન કરી રહ્યા છો. આ વખતે પણ સરસ શોર્ટ બોલરની પાસેથી એક ઓન ડ્રાઈવ જોવા મળ્યો. ઓફ ડ્રાઈવ જોવા મળ્યો, માફ કરજો. સ્કોર થઈ ગયો 34. આ વખતે પણ મોટો બટકો મારવાનો પ્રયાસ છે અને બોલ ગેપમાં છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો, સુંદર ફટકો. સ્કોર થઈ ગયો 38. વિક્ટોરિયસે હવે માત્ર એકદમ ઝડપ રાખી છે રન કરવા માટે. ઝડપ લાવવી જ પડશે, બેટમાં થોડી આગ ઉગાડવી પડશે અને પાવર બતાવવો પડશે વિક્ટોરિયસનો કે નામમાં જ વિક્ટરી છે. આ વખતે બહુ સારો બોલ હતો. બોલ વિકેટની પાછળ મિસ થયો. 1 રન ચોરી લીધો. બાયનો ઇશારો છે. રન જેમ પણ આવે, બાય, લેગ બાય, એવરી રન ઇઝ કાઉન્ટ. 39 થઈ ગયા છે. છેલ્લો બોલ 5મી ઓવરનો. આ વખતે બોલ આવવામાં છે. 1 રન પૂરો કર્યો છે. બીજા માટે દોડીને ગયા છે. 2 રન પૂરા કર્યા છે. स्कोर થઈ ગયો 41. 5 ઓવરની સમાપ્તિ બાદ 41 રન, 2 ઓવરની રમત બાકી છે વિક્ટોરિયન્સની ઇનિંગ્સની. જોઈએ હવે 12 ઓવરમાં વિક્ટોરિયન્સ કેટલો દમખમ બતાવે છે.
तरुण आहे ना આ વખતે બહુ સારો શોટ એક સિંગલ મળશે પોઈન્ટ પરથી સ્કોર થઈ ગયો તે 42 3 વિકેટના નુકસાન પર છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે તરુણ આ વખતે પણ પેડલ સ્વીપ જોવા મળ્યું છે બોલ ફાઇન લેગ અને સ્ક્વેર લેગની વચ્ચે જાય છે એક રન લીધો અને થ્રો જુઓ એકદમ વિકેટ કીપર પાસે આવ્યો થોડોક અંડરઆર્મ થ્રો પર જોવા મળ્યો સ્કોર થઈ ગયો 43-43 આ વખતે મારવાનો હતો પરંતુ મિસ ફિલ્ડિંગ થઈ ગઈ અને છેલ્લી ઘડીએ રન ચોરી લીધો ક્યાંક ને ક્યાંક નજર હટી ગઈ બોલ પરથી અને દુર્ઘટના ઘટી ગઈ લેગબાઈનો ઈશારો ભલે લેગબાઈથી આવ્યો પણ રન મહત્વનો છે પછી સામેવાળી ટીમ શ્રીજી પણ રનોનો પીછો કરવા ઉતરશે ક્યાંક ને ક્યાંક થોડુંક દડપણ હશે એમની માથે પણ પ્રેશર હશે અને સ્કોર થઈ ગયો 44 સર આવો આવો આ વખતે ડોટ બોલ આવી રહ્યો છે અને સરસ મજાને ઓવર તરુણે 2 ઓવરમાં 3 રન આપીને 2 સફળતાઓ અર્જિત કરી જબરદસ્ત બોલિંગ 2 ઓવર 3 રન અને 2 સફળતાઓ તરુણ જબરદસ્ત બોલિંગનું એનાલિસિસ તરુણનું જોવા મળે છે અને હવે માત્ર 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 44 અને છેલ્લી ઓવરની માત્ર રમત હવે બાકી છે તે વિક્ટોરિયસ 11ની માટે તો જોઈએ શ્રીજી કેટલામાં રોકી શકે છે અને વિક્ટોરિયસ કેટલો રન કરી શકે છે પ્રજ્ઞેશ જોઈએ પ્રજ્ઞેશના કાંડા કેટલા બોલે છે અને બેટરના બાવડા કેટલા બોલે છે ફૂલ ટોસ પહેલો બોલ હવાઈ યાત્રા કરાવી થોડી એકદમ આ તો બોલ ગેટ ઓફ ઇન્ડિયામાંથી વયો ગયો બે પગની નીચેથી થોડી મિસફિલ્ડ થઈ ચોકો હાસિલ થયો સ્કોર થઈ ગયો 48-48 પહેલા જ બોલમાં ક્યાંક ને ક્યાંક જ્યાં 1 રન હતો ત્યાં 3 રન એક્સ્ટ્રાના વયા ગયા અને ક્યાંક ને ક્યાંક નજર હટીને દુર્ઘટના ઘટી આ વખતે પણ ફરી એકવાર જ પ્રકારનો શોટ છે અને આ વખતે સુંદર શોટ વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળ્યો હજી એક આ સાથે 52 રન થઈ ગયા છે 52 50 પૂરા વિક્ટોરિયસે પોતાની વિક્ટરી પ્રમાણે જે વિક્ટોરિયસ નામ છે અને એ નામ પર તે ખરા ઉતર્યા છે કે ભાઈ વિક્ટોરિયસ અમારી ટીમનું નામ છે ભાઈ આ વખતે લેગ સ્ટમ્પનો ખૂબ જ બાર બોલ છે વ્હાઇટ બોલનો ઇશારો અમ્પાયર અમારી તરફ વળ્યા છે સ્કોર થઈ ગયો 53 એક્સ્ટ્રાનો રન અને અહીંયા માત્ર વિકેટ અહીંયા પડ્યો છે તો કે પટેલ વિકેટ જોવા મળી રહ્યો છે ચોથો વિકેટ પડ્યો છે અને ઉદય આવ્યા છે જોઈએ ઉદય કેવો થાય છે 05 જર્સી નંબર ઉદય 05 જર્સી નંબર 05 કારણ કે ઉદયે કરવો જ પડશે જીએનયુ 11 અને કેએમોન કાઉન્ટી બંને ટીમોના કેપ્ટનને વિનંતી ટોસ માટે આવી જશો
જીયાંશુ અને કિયામોન, પ્લીઝ બોથ ધ ટીમ કેપ્ટન્સ પ્લીઝ કમ નિયર ધ કોમેન્ટ્રી બોક્સ. આવી જવાનું છે ટોસ માટે, આપણે ટોસ કરી લઈએ. સ્કોર થયો 54. ઓ બોલ હવામાં છે, મોકો બની શકે છે, ફિલ્ડર નીચે. ઓહ સોડા કેચ યાર, વોટ અ કેચ, બહુ સુંદર, અતિ સુંદર. ક્રિશ આવ્યા જાણે રિતિક રોશનની જેમ આવી ગયા અને ક્રિશે કેચ પકડી લીધો. 17 37 37 होता जर्सी. ધર્મેશ આવ્યા છે. 56 નું ટાર્ગેટ છે, 55 કર્યા છે. શ્રીજીને 56 કરવાના છે. ટોસ માટે આપણે જીયાંશુ આવી ગયા છે અને કિયામોન કાઉન્ટી. તો ટોસ આપણે કરીએ છીએ. ચાલો ત્યારે ટોસ થવા જઈ રહ્યો છે. જીયાંશુ અને કિયામોન કાઉન્ટી. જય હેડ કીધું છે. जियांशु टॉस विन फील्डिंग. क्या लिया आपने? और आपका सब्स्टिट्यूट कौन हो गया? हेलो, किसके बदले? केविन नहीं है. हाँ ओके डन. उसको लगा था ना, गया आएगा, चलेगा. ठीक है 56 करवाना, 55 થયા. अरे क्या मैं क्या बोल रहा हूँ, सुनना, ये अपना कुछ इवेंट में भेजना किसको अंपायरिंग के लिए. वो नीरज को फोन करना, बोल नीरज लेग अंपायरिंग करेगा क्या. हेलो बैटिंग टीम भैया, बैटिंग अरे मे बी इवेंट. ठीक है सॉरी सर. हाँ ना वांदर आराम से गाई गए. बॉल घेऊन गेले का ते. स्टार्ट बनाने को. ओके ओके, जैसे ही बनेगा ना भाई, खाली मुझे एक कॉल कर देना, क्योंकि सामने वालों को अपडेट भेजने का, मुझे व्हाट्सएप करने का. स्ट्राइक पर कौन जैसे क्या बोल रहे हैं. हाँ 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 हाँ, लोगो डाल देना दोस्त, जो जो आएगा दिख रहा है वो डाल दे, क्या वांदा नहीं. मतलब तकलीफ क्या है, प्रॉब्लम क्या हुआ उसमें बोल रहे हैं. नहीं नहीं आने दे, वांदा नहीं, पूरा नाम नहीं आएगा मालूम है. कोई कोई ना लोगो बड़ा रहता है, तो जितना आएगा तो तेरे हिसाब से मेन जो दिखना चाहिए वैसे वो दिखा दे और नाम डाल दे. कौन है स्ट्राइक पर? जैसे ही तेरा खत्म हो रहा है ना, जितना भी जल्दी हो सके उतना भाई कर ले, और वैसे ही होएगा मुझे एक कॉल कर कि भाई हो गया करके, तो मैं उसका लिंक मैं वो जो ऑर्गेनाइजर है ना उसको मैं शेयर. વિજય અને તરુણ લક્ષ્ય એમની સામે 56 રનનું છે.
આપ જોઈ રહ્યા છો કે પટેલ એસએસપીએલ પ્રીમિયર લીગ સિઝન 7-2025 એક જબરદસ્ત આયોજન. विजय અને તરુણ નોન સ્ટ્રાઇક બોલર. विजय स्ट्राइक पे, नॉन स्ट्राइक पे जनक बॉलिंग में जनक ભાઈ આવ્યા છે. જનક પટેલ. જોવાનું રહેશે કે હવે માત્ર 56 રનનો પીછો શ્રીજી 11 કેમ કરે છે. કે છે ને માંગે 20 અને આપે 30, માંગે 20 અને આપે 30 ઈ મારા શ્રીજી. હવે માત્ર શ્રીજી વાળા પર નજર છે. 56 રન કેવી રીતે પાર પાડે છે. 25 મિનિટનો સમય છે એ યાદ રાખજો. પહેલો બોલ જનકભાઈનો આ વખતે હળવા હાથે રમ્યા છે. કવરની દિશામાં સિંગલ લીધો છે. અપીલ કરવામાં આવ્યું છે. અપીલ કરવું જોઈએ, અપીલ કરવું જરૂરી છે. કારણ કે તમે અપીલ ન કરો તો તમે અમ્પાયર આઉટ ના આપે. તો અપીલ કરવું લાજમી છે. તો અપીલ કરવાનું જ છે. અમ્પાયરનું પણ ટેમ્પરામેન્ટ ચકાસાઈ જાય કે અમ્પાયરનું સ્તર કેટલું સ્ટાન્ડર્ડ છે એ જોવા મળે. કોશિશ કરવાની છે. કોશિશ કરતા રહો, ફળ મળશે. આ વખતે બોલ અંદરની તરફ આવ્યો. છેલ્લી ઘડીએ ચેક કરે શોટને. બોલને ગલીની તરફ રમ્યા. એકમાત્ર સિંગલ આવશે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 2. બહુ સરસ બોલિંગ. 2 બોલમાં 2 રન. જનકભાઈ બહુ સારી બોલિંગ કરે છે. અનુભવ છે એમની પાસે. આ વખતે મોકો છે પરંતુ બોલ હવામાં છે. લોંગોનના માથા પરથી એક વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. ઉડી મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરાગ, પરંતુ પરાગને થોડાક ટાઈમિંગમાં ફેર પડી ગયો, પરંતુ ચોકો હાસિલ કર્યો. સ્કોર થઈ ગયો 6 વગર કોઈ નુકસાને શ્રીજી. આ વખતે પણ બોલ હવામાં છે. આ વખતે ચાન્સ છે. ઓ અહીંયા માત્ર બોલ વાયરને જઈને અથડાણું છે. અને આને કહેવાય નસીબ, આને કહેવાય કિસ્મત વાળા. નસીબ થોડું આડું, નસીબનું પાંદડું થોડું આડું આવ્યું અને થોડા ભાગશાળી રહ્યા. આ વખતે જનકભાઈ કરી બતાવ્યું ભાઈ મારે. અને વિજયભાઈ ક્લીન બોલ થઈ ગયા છે અને હવે માત્ર ભરત આવે છે. તરુણ આઉટ થયો. ઓકે, તરુણભાઈ આઉટ થઈ ગયા છે, માફ કરજો. અને હવે ભરતભાઈ જાય છે. જર્સી નંબર 07 અને જીગરભાઈએ 45 નંબર લીધો છે રોહિત શર્મા પાસેથી. હવે ભરતભાઈએ 07 MS ધોની પાસેથી નંબર મંગાવી લીધો કે અમને આપો નંબર. સ્કોર થઈ ગયો 6. ભરતભાઈ નવા બેટર અને જનકભાઈને સફળતા મળી. કોન્ફિડન્સ લેવલ જનકભાઈનો હાઈ છે, કારણ કે કહેવાય ચોખા જેટલા પણ જૂના હોય, ખાવામાં સ્વાદિષ્ટ હોય, એ જ જનકભાઈ અત્યારે આપણને જોવા મળે છે. પહેલી ઓવર ચાલી રહી છે. વિકેટનું પતન થઈ ગયું છે. 1 વિકેટ પડી ગયો છે. 6 બનાવી લીધા છે. હજી પણ 50 રન દૂર છે શ્રીજી 11 વાળા. આ વખતે કડક શોટ છે. બોલ હવામાં લોંગ ઓન પર ગયો છે. એકમાત્ર સિંગલ મળશે. ફટકો સારો હતો. ઓવરપીચ બોલ હતો.
સફળતા મેળવી છે જનકભાઈએ. ઓવરની સમાપ્તિ, એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 7-8 છે. 8 રન થયા છે એક વિકેટના નુકસાન પર. ચાલો થોડી ઝડપ રાખજો. 25 મિનિટનો સમય તમારા મગજમાં ફિટ કરી લેજો. ચાલો થોડી ઝડપ રાખજો. 25 મિનિટનો સમય છે એ તમારે મગજમાં ફિટ કરવાનો છે. 11-15 સ્ટાર્ટ થઈ હતી. આ વખતે નો બોલ આપ્યો છે અમ્પાયરે. લેગ અમ્પાયરે નો બોલ આપ્યો છે અને 2 રન નો બોલ પ્લસ 2 રન એટલે 3 રન એક્સ્ટ્રા મળી ગયા. સ્કોર થઈ ગયો 11 અને ફરી એક વારી બોલ નાખવો પડશે. એ હજી એક ટેન્શન કે ઓવર ચાલુ નથી થઈ પરંતુ બોલરે પહેલા જ નો બોલ નાખી દીધા. ક્યાંક ને ક્યાંક સોચવું પડશે, વિચારવું પડશે. ફરી એકવાર આ વખતે ચાબુક ટેનિસ શોટ રમ્યા. સિંગલ આવ્યો. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 11:21 થઈ ગઈ છે અત્યારે. સમય ઘડિયાળના કાંટા ફરતા વાર નથી લાગતી. સમય જતો રહે છે. કોઈની વાટ જોતો નથી સમય. આ વખતે વ્હાઈટ બોલ. સ્કોર થઈ ગયો તે 13 પર. વ્હાઈટ બોલ આવ્યો હજી. આ વખતે મોટો મોટકો મારવાનો પ્રયાસ હતો. શોર્ટ ફાઇન લેગ પર બોલ ગયો છે. 1 રન લીધો છે. સિંગલ લીધો. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 14 રન પર પહોંચી ગયો છે. આ વખતે બોલ હવામાં છે. મોકો બની શકે છે. સુંદર કેચ. ડાબા હાથે કેચ પકડ્યો. બોલને જવા ન દીધો બાઉન્ડ્રી પર. ભરત આઉટ. પરાગે કેચ લીધો. બહુ સુંદર કેચ પરાગે લીધો અને હવે માત્ર નીતિનભાઈની એન્ટ્રી થાય છે. યશે લીધો છે, માફ કરો. નીતિનભાઈની એન્ટ્રી ચાલુ. યશ દેવાની જબરદસ્ત કેચ પકડ્યો યશે અને યશે બતાવી દીધું કે મારી પાસે ટેલેન્ટ છે. મેં હાથ લાંબો કર્યો અને ભગવાને એક પ્રસાદનો લાડવો આપ્યો. એ લાડવો ખાઈ લીધો. બીજો વિકેટ પડ્યો. શોટ સારો હતો પરંતુ એટલી સારી ફિલ્ડિંગ અને આપણને જોવા મળ્યો કે પટેલ વિકેટ જોવા મળ્યો. આ વખતે સારો બોલ હતો. સીધો રમવાનો પ્રયાસ હતો.
આ વખતે વિકેટની પાછળ બોલ આવવામાં બહુ સુંદર શોટ છે, રેસ લાગી છે, પરંતુ કોણ જીતશે જોવાનું રહેશે. બોલની જીત થઈ ગઈ છે અને ચોકો આવ્યો અને આપણે જોઈ રહ્યા છીએ વલ્લભ એલ્યુમિનિયમ એક ચોકો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 19, કરવાના છે 56. 19 રન કરી લીધા છે. વિકેટના પતન 2 થયા છે. ક્યાંક ને ક્યાંક જૈનિક પટેલ બોલિંગ કરી રહ્યા છે. ફરી એકવાર લેગ સ્ટમ્પની બહાર બોલ છે, વાઇડનો ઇશારો આવ્યો. સ્કોર થઈ ગયો 20. બે ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 24-24 અને વિકેટના પતન થયા છે તે 2. 30 બોલમાં 32 રનની જરૂર. 30 બોલ અને 32 રન સમીકરણ એવું બની રહ્યું છે. જોઈએ હવે માત્ર ઓવર લઈને કોણ આવે છે. નિલેશભાઈ આવી રહ્યા છે બોલિંગ માટે. 30 બોલમાં 32 રન શ્રીજી માટે કરવાનું છે. આ વખતે કલાઈઓનો ઉપયોગ કરે છે. બોલ શોર્ટ ફાઇન લેગ પર ગયો છે. રન લેવાનો પ્રયાસ, ડાયરેક્ટેડ કરવાનો પ્રયાસ હતો, પરંતુ સિંગલ ચોરી લીધો. થ્રો થોડો વાઇડ હતો, પરંતુ 1 રન લેવાનો સમય હતો, મોકો હતો, સમયને માન આપ્યું અને એક સિંગલ ચોર્યો. બહુ સારી રનિંગ વિરુદ્ધ વિકેટ્સ જોવા મળી. કોશિશ કરી રહ્યા છે કે મંજિલ તરફ અગ્રસર થવાનું છે. સ્કોર થઈ ગયો 25. સમયનો બાંધ રાખવાનું છે. સમયની મર્યાદા છે. સમયને 25 મિનિટમાં પૂરી કરવાની છે. એ તમારા મગજમાં તમારે ફિટ કરી લેવાનું છે. સવારે જ કમિટીએ કહી દીધું કે 25 મિનિટમાં મેચ તમારે પૂરી કરવાની છે, તો પૂરી કરવાની છે. બાર મિનિટ થઈ ગઈ અને આ વખતે નો બોલ છે એટલે ચાલો ત્યારે ક્યાંક ને ક્યાંક પ્લેયર્સ તો કંઈક ગોઠવણમાં ક્યાંક ને ક્યાંક ફિલ્ડિંગની ગોઠવણમાં ક્યાંક મુજારો થયો. નો બોલ આપ્યો છે. ફિલ્ડિંગમાં ગોઠવણમાં મુજારો અને નો બોલ આપી દીધો અમ્પાયરે કે ક્યાંક ને ક્યાંક ફિલ્ડર તમે ખોટા ઊભા રાખ્યા છે અને એ ખોટા નહીં ચાલે. અમારે સાચા ફિલ્ડર જોઈએ છે. સ્કોર થઈ ગયો 27. આ વખતે ફરી એકવાર આગળ નીકળ્યા હતા, ઘરમાંથી બહાર નીકળ્યા અને મોટો ફટકો મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાછા વયા ગયા. કે બોલ બહુ સારો હતો, બોલમાં પેસ હતો, બોલમાં વેગ હતો. આ વખતે પણ કટ કરવાનો પ્રયાસ, બહુ સારો બોલ. અમ્પાયરની તરફ જોયું કે અમ્પાયર મારી ફરિયાદ સ્વીકારે છે કે નહીં, પરંતુ અમ્પાયર અનુભવી અમ્પાયર છે, જે મિડ ડેમાં પણ અમ્પાયરિંગ કરે છે એવા અમ્પાયર અમારા. આ વખતે સરસ શોટ છે બોલરના માથા પરથી. 1 રન પૂરો કર્યો. બીજા માટે દોડ લગાડી રહ્યા છે. 2 રન પૂરા કર્યા. વાહ, 1 ને 2 માં પરિવર્તિત કર્યા. બહુ સુંદર રનિંગ અને આ 2 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 29-29 for 2. અને આ વખતે 1 રન. સ્કોર થઈ ગયો 30. 25 બોલમાં 26 રન કરવાના છે. 25 બોલ અને 26 રન. 25-26 એવું સમીકરણ. પ્રિન્સભાઈ ઉભા રહ્યો ઉતાવળ કરોમાં. આ વખતે કટ કર્યો છે બોલને પોઈન્ટની દિશામાં. બોલને આવવા દીધો, દિશા બતાવી. હવે માત્ર 31 રન થઈ ગયા છે અને સ્કોર થઈ ગયો
24 માં 25 રન કરવાના છે. 24 બોલ અને 25 રન. ચાલો, સમયની મર્યાદા છે, સમયને યાદ રાખો, સમય દિમાગમાં ગોઠવી લ્યો. 25 મિનિટ એટલે 25 મિનિટ. ચાલો, થોડી ઝડપ રાખવાની છે. પાણી લઈને ગયા છે, સંદેશો લઈને ગયા છે, સંદેશો આપી પણ દીધો. 24 બોલમાં 25. પરાગ આવી ગયા છે બોલિંગ માટે. પરાગ એક જબરદસ્ત બોલર. પરાગ આ વખતે મારવું તો ક્યાં ને બોલ ગયો ક્યાં ગલી તરફ ગયો છે. એક સિંગલ આવશે અને એક સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. બહુ સરસ મજાની બોલ. હવે માત્ર 23 બોલ બાકી છે. 24 રન કરવાના છે. સમીકરણ ક્યાંક ને ક્યાંક રન બોલ છે, તો ક્યાંક ને ક્યાંક ઘાઈ કરવાની નથી. શ્રીજીવાળાને રન મળશે, થોડું આપોઆપ આવશે. થોડુંક વિકેટ પર સમય વિતાવવો પડશે. એક રન લ્યો તો પણ આ મેચ જીતી શકો છો. ઘાઈ કરવામાં ઉતાવળ નથી. ઉતાવળે આંબા પાકે નહીં, એ જોવાનું રહેશે. ડાબોડી બેટર છે આ વખતે. હવામાં છે, જોવાનું રહેશે. ફિલ્ડરથી દૂર છે, પરંતુ ફાઇન લેગ પર બોલ ગયો છે. એક રન લીધો. બીજાની માંગ હતી, પરંતુ માં કર્યું કે લેવો નથી, જોખીમ લેવું નથી, કે જોખીમ લેશું તો રનઆઉટ થવાનો ખતરો. પરંતુ 33 રન થઈ ગયા છે. 22 બોલમાં 23 રન. અહીંયા માત્ર નીતિન રમી રહ્યા છે 4 પર અને વિજય રમી રહ્યા છે 19 પર. બહુ સારી બેટિંગ કરી રહ્યા છે વિજય. ટીમ માટે છાજે એવી બેટિંગ. આ વખતે બોલને આવવા દીધો, પુલ કર્યો અને એક સિંગલ આવશે. સિંગલ સાથે સ્કોર થઈ ગયો છે. સ્કોરમાં 34 રન્સ. હવે માત્ર 21 બોલમાં 22 રન. એટલે રન બોલ છે, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. શ્રીજીવાળાને શ્રીજીની કૃપા છે, નામ એવું કામ કરવું પડશે. આ વખતે હલકા હાથોથી રમ્યો છે અને સિંગલ લીધો છે. સેન્સેબલ બેટિંગ. ખબર છે કે કોઈ ઉતાવળ નથી કરવાની. મંજિલ આપણા કદમોની નીચે છે અને આપણે મંજિલ પાસે પહોંચી જશું. આપણે દર્શન કરવા છે શ્રીજીના, તો ધીરે ધીરે કરશું અને શ્રીજી આપણને દર્શન આપશે. આ વખતે સરસ શોટ હતો. બોલરની પાસેથી ડ્રાઈવ કર્યું છે લોંગ ઓન અને મિડ ઓનથી લોંગ ઓનની તરફ અને 2 રન ચોરી લીધા. વાહ! ઓ આ વખતે બહુ સરસ બોલ હતો. બેટ નો કિનારો લેતા લેતા વંચિત રહી ગયું. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 37. 18 બોલમાં 19 રનની જરૂર. 18 બોલ અને 19 રન. સમીકરણ એવું કંઈક બની રહ્યું છે. એક રન આવ્યો છે. લેગભાઈ નો ઈશારો છે, પગેથી લાગ્યો લેગભાઈ. સ્કોર થઈ ગયો 38. બોલિંગ વાળો 60 મિનિટ બાકી છે. હવે બોલિંગ વાળા માટે 7 મિનિટમાં ઓવર પૂરી કરવાની છે, એ યાદ રાખવાની છે. આ વખતે હળવાતેથી રમ્યા છે. એક સિંગલ આવ્યો, સીધા ફિલ્ડરને ગોતી લીધા. 1 રન આવ્યો. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 39. 2 વિકેટના નુકસાન પર.
થોડી ઝડપ રાખવાની છે કે 7 મિનિટ છે તમારી પાસે. સમયનો માન રાખવાનું છે. સમયની મર્યાદા છે, કારણ કે એ ઓળખવાનું નથી આપણે. 1 રન લીધો, સ્કોર થઈ ગયો 40. 15 બોલમાં 16 રનની જરૂર. 15 બોલ અને 16 રન સમીકરણ એવું કંઈક બદલી જોઈએ શ્રીજી માટે. યા પછીની મેચ જીયાંશુ અને કિયામોન વચ્ચે છે. જીયાંશુએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ લીધી અને આ વખતે વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો જોવા મળી રહ્યો છે. ફટકો સારો છે. સ્કોર થઈ ગયો 44. 14 બોલમાં 12 રનની જરૂર. ક્યાંક ને ક્યાંક થોડા હતાશ જોવા મળ્યા છે વિક્ટોરિયસ. જે હિસાબે વિક્ટોરિયસે બેટિંગ કરી ક્યાંક ને ક્યાંક કમાલ ન કરી શક્યા અને બોલિંગમાં પણ એટલું ખાસ પ્રદર્શન નથી થયું, પરંતુ શ્રીજી પ્રસન્ન થઈ ગયા છે આજે. આ વખતે સરસ શોટ છે, બહુ સરસ શોટ. ગેપમાં છે. 2 રન ચોરી લીધા, બહુ સરસ મજાના રન. સ્કોર થઈ ગયો 46. 46. હવે માત્ર 13 બોલમાં 10 રનની જરૂર. 13 બોલ અને 10 એવું સમીકરણ બની રહ્યું છે શ્રીજી માટે. આ વખતે એકદમ હોમ ડિલિવરી હતી. એમેઝોનમાં એકદમ ઝોમેટોમાંથી પાર્સલ આવ્યું હતું. એકદમ પીઝા ગરમ હતા, પરંતુ ગરમ પીઝા પણ દજાડી ગયા અને પરાગ હતા ત્યાં. અને અહીંયા માત્ર કેચ છૂટ્યો છે. સ્કોર જોયો 12 બોલમાં 9 રન. ક્યાંક ને ક્યાંક કેચ પકડ્યો હતો, વિકેટ મળી ગયો હોત, પરંતુ ગરમા ગરમ પીઝા ખાવાનો મોકો હતો. કે છે ને ગરમા ગરમ શીરો, અને શ્રીજી વાળા અમારા હીરો એ જોવા મળ્યા. અને ક્યાંક ને ક્યાંક વિક્ટોરિયસ. ચાલો થોડી ઝડપ રાખવાની છે. આ વખતે સિંગલ લીધો છે આરામથી, સેન્સેબલ. શ્રીજી વાળાને ખબર છે કે દર્શન હવે દૂર નથી. મંદિરના દરવાજા ખોલ્યા, આપણે ચરણોમાં ઝૂક્યા કે શ્રીજીના દર્શન આપણને થઈ ગયા. આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક વિકેટની પાછળ 360 રમવાનો પ્રયાસ. 11:37 થઈ ગઈ છે. અહીંયા માત્ર અપીલ કરવામાં આવ્યું છે, પરંતુ આ વખતે હલકા હાથોથી રમ્યો. કવર પર એક સિંગલ મળ્યો. જનક સર ત્યાં ઉભા હતા, ત્યાં સુધી 1 રન લેવાનો મોકો હતો. 9 બોલ અને 7 રન. સમીકરણ ક્યાંક ને ક્યાંક બદલાયું છે. 9 બોલ અને 7 રન. 9 balls to go and more than 7 runs are required. ટેપ કર્યો છે બોલને. કવર ટ્રાય જોવા મળ્યો. બીજા માટે દોડી ગયા છે. 2 રન પૂરા કર્યા અને આ સાથે 50 રન પૂરા થઈ ગયા છે શ્રીજીના. સફળ થઈ ગયા શ્રીજીના દર્શન. 51 પર પહોંચી ગયા. કે છે ને, ના કોઈના અભાવમાં જીવો, ના કોઈના પ્રભાવમાં જીવો. શ્રીજી, આ જિંદગી તમારી છે, તમારા અંદાજમાં જીવો. અને શ્રીજી વાળાએ એનો અંદાજ બતાવ્યો છે કે દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે અને શ્રીજીના ચરણોમાં ઝૂકવાથી તકદીર બને છે. તો બની ગઈ છે આજે. ચાલો ત્યારે ડોટ બોલ આવી ગયો છે. સ્કોર થઈ ગયો 5 રનની જરૂર. 6 બોલ અને 5 રન સમીકરણ એવું કંઈક જોવા મળે છે શ્રીજી વાળા માટે. હવે શ્રીજી વાળા માટે તો એક જ કહીશ, સંપત્તિ હોય તો વ્હીલ બને છે, સંપત્તિ હોય તો વ્હીલ બને છે, અને સંસ્કાર હોય ને તો ગુડવિલ બને છે બોસ. તો ગુડવિલ બનાવી છે અહીંયા માત્ર શ્રીજીએ. 6 બોલ અને 5 રન. મહેમાનો આવી રહ્યા છે. મહેમાનો એકબીજાના ગળે મળી રહ્યા છે. હાય હલો મૂકો ને કેમ છો બોલો.
અરે ભાઈ પ્લેયર છે તો ભાઈ કપડાં પહેરાવો ને, આમ કા રાખે એમને? એટલે પ્લેયર કાલે થઈ ગઈ. આજે તમે મહેમાન છો તો પછી કાલે થઈ ગઈ તો આજે તમે અમારા મહેમાન. મહેમાન ગતિ માણો આજે. ધર્મેશ 6 બોલ 5 રન. શ્રીજીના દર્શન દુર્લભ થઈ ગયા છે, પરંતુ હવે 6 બોલ અને 5 રન. છેલ્લા બોલ સુધી કહેવાશે કંઈ નહીં, પરંતુ જોવાનું રહેશે શ્રીજીનો દબદબો. પહેલો બોલ વાઇડ. આ શ્રીજીના નામે એક ગિફ્ટ આપ્યું છે. ગુલાબને બી ખબર નથી હોતી કે સવારે મંદિર જવાનું છે કે શમશાન જવાનું છે. આ વખતે સીધો રમવાનો પ્રયાસ છે. ક્યાંક ને ક્યાંક બીકના મારે બેટિંગ કરી રહ્યા છે. હવે માત્ર મનમાં શ્રીજી વસ્યા છે તો એની બીક છે. તમારે કરો જલસા, તમારે કરો. સ્કોર થઈ ગયો છે 52. 4 રન જોઈએ છે. 4 રન કરવા પણ શ્રીજી વાળાને થોડા અઘરા લાગે છે. હવે લાગે છે એવું. ઓહો, જુઓ શ્રીજીના કેમામાં ક્યાંક ને ક્યાંક કોઈ હતાશ થઈ ગયું, કોઈ હાથ ઊંચા કરી દીધા, કોઈ પાછળ વળીને જોયું કે આ શું થઈ ગયું. મેચમાં થાય છે ભાઈ, ધડકન વધી જાય. માધુરીની ધડકન વધી ગઈ, અમારી ધડકન વધી ગઈ. ચાર બોલમાં 4 રન. જુઓ મેચનું પાછું પલટતા વાર નથી લાગતું. ક્યારેક ને ક્યારેક હાર જીતનો સામનો કરવો પડે છે, પણ એક સારી મેચ જોવા મળે છે આપણને. બંને ટીમો ફાઇટ કરે છે. 4 બોલ 4 રન. લ્યો હવે માત્ર 3 બોલ અને 4 રન. કોણ જીતશે, શ્રીજી કે વિક્ટોરિયસ કે શ્રીજી કે વિક્ટોરિયસ? હવે દિલોની ધડકન તેજ થઈ ગઈ છે. હવે માત્ર વેન્ટિલેટર લાગી ગયું છે. હવે વેન્ટિલેટર લાગ્યું છે મોઢા પર. ઓક્સિજન લઈ રહ્યા છે કે જનરલ મોડમાં ક્યારે શિફ્ટ કરશો. આ વખતે હળવા હાથે રમ્યા છે. પહેલો રન વેગી લીધો છે ના, પરંતુ 31 સંતુષ્ટ રહેવું પડશે. 2 બોલ અને 3 રન. 2 બોલ 3 રન. જોઈએ માંગો 20 અને આપે 30. એ મારો દ્વારકાધીશ શું કરે છે જોવાનું છે. દ્વારકાધીશ આપે છે કે નહીં, દ્વારકાધીશ દરવાજા ખોલે છે કે નહીં, દર્શન આપે છે કે નહીં, એ આપણે જોઈએ. 2 બોલ અને 3 રન. જો દ્વારકાધીશનો હાથ હશે તો એ કરી લેશે. જો નહીં હોય, હુકમ નહીં હોય જોવાનો તો એ નહીં થાય. હુકમ જોઈએ. માતાજીના દર્શને જવા પણ આપણને હુકમ જોઈએ કે ભાઈ હુકમ છે કે નહીં. આ વખતે બોલ હવામાં છે. મોકો છે અહીંયા. ક્યાં છે? ઓહો, માતાજીનો હુકમ નથી, શ્રીજીનો હુકમ નથી. હવે માત્ર 1 બોલ છે અને 3 રન છે. યશે કેચ પકડ્યો. હુકમ નથી થયો. અને હવે માત્ર આવે છે પ્રદીપને પણ હું કહું છું તારી પાસે ટાઈમ નથી અને પ્રદીપ હું તારા વગર ફાઇન નથી. 1 બોલ અને 3 રન. જો શ્રીજીનો હુકુમ હશે તો શ્રીજી તમને દર્શન આપશે. જો હુકુમ નહીં હશે શ્રીજીનો તો દર્શન શ્રીજી નહીં આપે. આ મેચ જોવા જેવી છે. કાળજુ કઠણ રાખવું પડશે. કાળજુ કઠણ હશે ને તો જ મજા આવશે. 1 બોલ અને 3 રન. ચિરાગભાઈને હું વિનંતી કરીશ થોડા બાજુમાં આવી જાઓ. ચિરાગભાઈ, મારી ધડકણ વધી ગઈ છે તમારું પાછળનું નામ જોઈને. ચિરાગ. 1 બોલ અને 3 રન. જુઓ શ્રીજી કે વિક્ટોરિયસ કે શ્રીજી. અને જનકભાઈ ફિલ્ડિંગને સજાવી રહ્યા છે, ઓલ્ટરેશન કરી રહ્યા છે. તમામ મહેમાનો ઉપસ્થિત થઈ ગયા છે. આજે આપણે પટેલ સમાજના પૂરા મહાનુભાવો આવી ગયા છે. છેલ્લો બોલ. 1 બોલ 3 રન. 3 રન અને 1 બોલ. શ્રીજી કે વિક્ટોરિયસ કે શ્રીજી. धर्मेशे 4 काढले ना.
3 ડોટ બોલ નાખ્યા છે. બહુ સરસ બોલિંગ. 1 બોલ 3. ફૂલ ટચ બોલ હવામાં છે. 1 રન પૂરો કર્યો. ઓહ ચાલો ચાલો અંદર નથી જવાનું. 6 રન અને શ્રીજીએ દ્વાર ખોલી નાખ્યો. પ્રદીપે મેચને જીતાડી છે. બહુ સરસ મેચ. काय म्हणतो मला भेटला परवा भेटला मला बोलला भाऊ गेला काय व्यवस्थित हे गेला काही प्रॉब्लेम नाही आला असं एवढंच बोलला ठीक आहे